હે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો હંબાર રે જી હે તારી બેડલીને ડૂબવા નહીં દઉં હે તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કેસે જી એમ સતી રાણી કેસે જી મુંબઈ થી ગાડી આવી રે ઓ દરિયા લાલા બાપા હું મંડ્યા ગાડી પડ્યા પકડા જો નૈયા બધા પકડા જુઓ ને મારી બાયુ આરે ગાડી આવી વિવારી વાર છે હું મંડ્યા છો સમૂહ લગ્ન ચાલુ થઈ છે બેટા ભજન ગો ભજન ના કરો અલે હો ભલો શું થઈ હું કહું લે હું સોટો લઈને આવું તેરી સોટો પીને આવું એમ કહું છું જોવો જો હોતો નહીં પણ ઘેર લાઈન અને ઘેર ઈ બાર નહીં ભાઈ ઈ પીને આવું કઈ પીવું એક જ છે મને મોઢામાં પેટમાં જવાનું ઓય છે કણાય પેટમાં જવાન છે પણ ઈ બાર નહીં બતાવવું હોય ઘેર શાંતિથી પીવો પેલો કણાય બોલો બોલો એ ક્યાં ઓઢ એ બધું બાપા મારે નાખ્યો તમને ખબર પડતી મને ખબર જ નથી હું તમારા મગજ તમે આ મોટા ડોહો નહીં દેખાતા પણ મારે તમારી વાતમાં ધ્યાન હતું ઓકે સાઈડ્યો એ તો આવું કીધું થોડું એક મારું જઈને આવું કીધું એટલે આ વળી કહે છે કે ઘેર આવીને પીવો આ બાપા એ પીવું કો ઘેર આવીને પીવું ફરક પડવાનો છે અલ્યા શરીર બગડી જાય શરમ વગર ના હું શું વધારે પીવું છું પણ પાહે નહીં પા ઘોઘરા મેર નડી ગાલી ઘોઘરા મેર ના ના હવે શાંતિથી ભગત છું ભજન ગાઉં સરસ મજાનો ભજન ગાઉં છું અને પાહે નહીં પૈસા પાસે ઘેર આવીને પીજો અલી થોડી શીખોમાં આવે કે ના પીવાય બાપા તમને શું કઈ થાય છે એ મારું બૈરું ના ના નહીં કહેતું તમે કઈ ના પાડો છો જેમ તારો બાપો છું એનું કોઈ નડતું નહીં તમે શું નડે છે ઓ તાળી આશ્રમ મેં લે મન તો એના કરતા આશ્રમ મેં લે તમે શું આશ્રમ મેં કોઈ કીધું શાંતિ રોટલા ખો ઉઠલા ખોતે હા તારા માટે કીએ છે બધું ગળો પીને બેહી ગયા એટલે ઘેર લઈને આવું કઈ પીને આવું પછી ઘેર લઈને આવો ખોટી આબરૂ જાય કોક જોવો ક્યાં દાગડ્યો છે દાગડ્યો છે એના કરતાં ઘેર શાંતિથી પીવો ઘેર આવીને પીવું ઓ ભાઈ લગી શરમ જેવું છે મારે તો વધારે ના કહેવાય પણ શરમ જેવું છે કોક તો પતિદેવનું પતિ શીખોમાં ના લાગે ભાઈ ના પીવાય અને તું પાસે ને દારૂ પૈસે ને પછી બે જણા એક થઈ જશો જે પછી? દાડે કહેતી એ દાડે પીન તો આવું જ છે તો બસ ઝઘડો થાય છે એટલે પછી હું બોલવા જઉં છું બે જણા એક થઈ જશે રોજ રોજ કહું કે ના કહું એ તો પીન તો આપવાના છે એના કરતાં ના કહું એના કરતાં કહું સારું કપી ના આવો ઘેર પીવો એ બાર વાતો કરવી એના કરતાં હોય સારું ઘરમાં પાસે રહીને પાવાનો પાસે રહીને નમકીન આલવાનું ડુંગળી કાપેલવાની પીવડાઈ પછી પેલો નશો થઈ જાય એટલે ઝઘડો કરાય એટલે પછી જટ્ટામાં જટ્ટા આવી જશે બે જણા સારું તમારે કોઈ ખાવું હોય ચા મેલું ચામે બે રકાબી નાટક ચાલ્યો છે બોલો હા બે જણો એક શીખે એક ઘૂંટરો થોડો થોડો મારી જાય છે કે હું એના કારણે એને ઘેર મંગાવતી હોય તું એ ડોહાવ ડોહા બાર તો આવો એક વાત કહું કીધું પેલું જોવો તો ખરા તમારા ભાઈની છોકરાની બૈરી દારૂ ઘરમાં મંગાવે છે પેલા ટીના કે તમે ઘેર લાઈન પીવો અને કોક તો બીજું બૈરું હોય ને તો કે છે દારૂ પીતા જ ના પણ આ તો કે છે તમે ઘેર લાઈન પીવો દારૂ કોઈ નવાઈ છે વાતની વાત એમાં બોલાવું છે મને ઘરમાં કે જોવા આ કોઈ નવાઈ નહીં આ તો રોજનું થઈ ગયું છે ના હોય પણ બૈરીને તો કેવું પડે કે દારૂ બારૂ ના પીવાય અને પેલા વાઘુભાઈને એ ખબર નહીં પડતી લાડ હું કહેતો ઈ નહીં જવું કોઈ આ તો રોજનો નાટક સુનાના હું કેવું છે હેડો ઘરમાં પીવો અરે કેવું પડે પાડોશી છે મારો ભાઈ છે મારો ભત્રીજો થાય નહીં કેવું કશું હું રોજ જોઉં છું રોજ દારૂ પીને રોજ બે જણા લડ કરીશું પેલી લડમ પેલો પેલા લડમ શી કશું? તો ઘરમાં પીવો શિયા ઘરવાની આઈ જ આવી શી હું કહેતો તો એ ભત્રીજાને કર્યા હું હગું કરાવું છું ના માન્યો ટીણીઓ તે મોઈન લાયા છે તે જોવા દશે આઈ જ નહીં હોની આણે ભોગવો અને એ રહ્યો ને એ મારો ભાઈ ન્યાનો એ હોશિયારી મને હાથ કાઢતા નહીં ભોગવો બરોબર વાત સાચી છે હા ટીના એટલે ઘેર હતો આ હાથ પગ ધોતો તો હાલ ઉઠ્યો
ઉઠ્યો ખબર પડે છે નહીં પડતી હવે આ કેટલા દાડો આવ્યો દાળો આવ્યો પણ ખબર કે હા વસ્તુ શું છે તું આપણે જે તું આ ફટાફટ પડી રહ્યા છે પીવા નહીં આપણે પણ એમ કહું છું પીવા જવા ના નહીં કહેતો પણ વસ્તુ શોખણ છે એમ કહું છું કોના ગઈ બલ્યાની બલ્યાની કાન છે પણ પોડિયા ફટાફટ પોડિયા એમ એ તો જેવું તેવું કાઢે છે સારું હોય ને તો મજા આવે એ તો કહી છે ને હે પેલા મગજબાણી કઈ મોઢાનું હલો તારી વાત કર હલો હા હા હેડ વાંધો નહીં આ પોડિયા તો હા પોટ્યો ચોકણ હેડે નહીં ધોઈને ગોમમાં જાઉં હા ગોમમાં જાઉં છું 10 વાગે ઉઠવાનું કોઈ હેતરનું કામ ઉજે છે કે નહીં ઉઠતું પીવા જાઉં છું ઓભરના કામના કદાડે હમણાં ગુડા જુદા કઈ નાખ્યો હોય એક તો પીપીને પેલી ચીઠી બાળીને કાઢી તો જા એના જેવું નાટક કરે તો નાટક તો તું કરીશ એ નહીં કરતો એ તો આખા હેતરનું ને પેલી બેસવાનું કામ કેટલું કરે છે અને નાઠો એ ભાઈ બનાવવા દે પીવા લે એ રાતનું ઉતર્યું નહીં મને માથું દુખાય છે ઘેર આવતો ના ને કે તારું ભોડું ફોડી કાઢ્યો હોય આ તને કીધું તમારે શું બધું કહેવાનું આવે છે બધું હેડે તે તૈયાર થઈને 10 વાગે તો ઉઠવું છે હેતરમાં મજૂરી ડોળો નમતો નહીં આખા ગામમાં સંભળાવો માઇક બાંધીને તે સંભળાય છે ને આખા ગામમાં અને આવા મને કીધે તમારો છોકરો પીવા છે પાણું હું આવો ઘેર ખબર પાડું નાટક કરવા વાળા થઈ ગયા તો હેઠાણા ઊંધા લબડાવું ને દેતવા હળગાવું કો બળી જતો કોને લબડાવશે તને ઓમનાય જોવો તો ઓમનાય તાવ હેડો જો જતું હોય તારું શું લઈ આવું છું ગામમાં જઈ ઓય આવતો જ ના પાછો વળતો એમ બીજી વાત પકડી લેજે છે મારું છે ઘર ઈ તને જોર નહીં આવ્યું તને જોડ નહીં આવી તે એ રસ્તા પડે ને એ આગળ પડે 3-4 રસ્તા એ રસ્તો એકાદો હારો પકડી લેજે તે બાપા વધારાનું તમે ના બોલો હો વધારાનું તમે આ વહીથી મેલે ને તો હમણાં તૂટી જાવ બોડું આ વળી કનો ફોન આવ્યો હાલો હલો હા બોલા ટીનો બોલો હા બોલાડી ના ભાઈ હાલ બોલો છે ઓ હાલ જ કાઢી છે તે પછી શું કાઢ્યું ફટાકું નહીં રાખ્યું વધારે ભાઈ ના ના સ્પેશિયલ મોળાનો કાઢ્યો છે આનો સ્પેશિયલ મોળો એટલે એમાં હાથુકડો નાખે છે ઓહો હા શુક્લા નાખે તો પૈસા મેં લઈ લે કોઈ મફત નહીં લેતા પણ આગળ તો 50 કરી દીધા છે કોથળીના પાછા ના હોય ભાવ વધારી દો મૂળો નાખ્યો છે એટલા હારા નહીં હા જલ્દી આવો તે તાણે હા જલ્દી આને મારે નીકળવું છે પાછું વેપાર કરવાનો છે તો ફારવા જવાનું ના ના એટલે ભાઈને મગાવ્યો ફોન કરીને કે એક કોથળી આલી દે ને કે હાલવા જવું છે એ હારે હા હારે હા લાલ્યાનો ઠેકાણો નહીં બોલે હમું તો ઘરમાં જ નીકળતો નહીં તો ઘેર શું કરે છે ખબર પડતી નહીં પછી તો વાટ થઈને શાનો બેહરો છું હું હા કોઈ ઠેકાણો છે લે એટલે શું કરું પણ એમાં બાપો એક તો લોહી પી જતો બાપો લોહી પીજો બાપાને ખબર નહીં તું પીવું છે ખબર છે જે પણ કજારી લઈને મેલો ગોડા મેલી તો શું લેવાનું તારા કઈ મારા ના હારું બહેરું કે જો તો વધુ નહીં પીવા કે ઘેર ઘેર લઈ નહીં પીજો મારા ઈટો નહીં પીવાનો પડે ભાભી કહેતી તમારે પીવો તો વધુ નહીં પીવો એટલે ભાભી એમ કહેતી હતી ઓહો, એટલે ઘેર લાઈને પીજો મારે ત્યાં નહીં પીવાનું તાર તો પીવો પી લેજે બદલે ફોન કર્યો મેં તે કે મસ્ત મોડવાનું કાઢ્યું છે તે ફટાફટ આવો ને મારે બીજા પેલા ઘરાક આવ્યું છે તે હાલવા જવું ભલે કાઢી બદલે કીધું કે મોડો ના થતો આ કાપડવાનું બૈલું તારો કમ્પ્લીટ કાઢે એમ હું તો મગન પાણી જવાનું કહેતો હતો ફોન કરી નાખ્યો પાછો એટલે હું કીધું કર્યો ફોન હા અલગ ફોન કર્યો હું તો તારનો શાનનો વાટ જોઈ રહ્યો તારી યાર પણ તારા બૈરું કીધું બૈરું તને એમ કહે છે પીવો ઘેર આવીને? ના ને એ તો કહેતો વધો નહીં તાર મારા બાજુમાં બેહીને પીવો પણ શું બહાર નહીં પીવાનું ઘેર આવીને પીવાનું સારું શું કે તારા બૈરું તને તારે તો ભાઈ આપણે જેવું રાખીએ એવું રહેજો જીવ વાળો ના આવો બૈરો મળ્યો લેવો બે હો નો પીવો ના ને મારા તો મારી છોકન સોડિયો તૂટી ગયો એ તો ભાઈ ટેવ પાડીએ પડે હું તો એકન પીકન પીને આવ્યો તો બાપા હો બાપા ઉધર કીધું ખાવાનું ખાવું છો બનાવી દઉં ખાવાનું જે બનાવું બનાવો આ ટીનિયો આવ્યો ના જ નહીં આયા હા તુજે મોકલ્યો છે ટીનિયાને પીવા મોકલ્યો છે ઘેર લાવી પીજે અને હજી પધાર્યો છે જો આ કોકનું બાઇક લઈને જવાની એક્સિડન્ટ થાય છોકરો ખોઈને બેહું હું ના બાઇક ને જ ના પાડે તમારે બાઇક ના ચલાવવાની એવું બધું શીખો મને આવતી હોય તો પીવાય નહીં દારૂ તું તો ઉપરથી પાહેન બહેન પોય છે
પણ કહું કે ના કહું એનો તો હું ફરક પડે એના કરતા ના કહું એના કરતા કહું સારું કે તમે પી ના જાઓ બોલો તાણ આ જમાના જા બને જે બનાવો એ આ જમાનાની બૈરીઓને તો પોકાય એવું નહીં ધણીઓને પાસે બેસીને દારૂ પોય છે ના ધણીઓને પાસે બેસીને દારૂ પોય છે પછી કે ઝઘડા પેઠા ગરબણ કંકા પેઠો ને બરબાદ થઈ ગયો ને જુગારના દારૂના રવાડે સડ્યા એટલે જે સાહેબ જમીન જાગીર બધું જાય ભાનું ભાત લઈને ના પ્લોટ લીધા એ જ હોય ને ગાડીઓ જ હોય શું કરવાનું કંટાળી જા આવી તું તો સંસ્કાર તારા બાપાએ છે આલ્યા છે એ મારા વેવાઈએ કેહુજીએ ના નહીં મને ફોન કઈ બોલાવા શાંતિ રાખો તમે અરે બાપા હા ભલે એ બલા હા આવ્યું લે એને કમા પૈસા જોશું યાર હા એ જલ્દી બહુ થાય મારે આ પેલું રહો હતો કા મરી ગયું તો વેળી આવે છે રાતનું માથું પકડવું છે. લે ફટાફટ લાવ છેલ્લું લેવું કીધું આ લાય તો ખરા કર તું લાય તો ખરા એમને હું પાછું ગણજી મને પોચેલું પડશે કોઠોલી કોથળે નહીં થઈ રહ્યું પણ લઈ હમો તો વાંધા પણ લેવા જવું હતું પણ ટાઈમ મળે નહીં ગમે એટલે નહીં જો તું તો કે હું ઘેર જઈને પીવું છું. તો કોણ બોલ્યો છે લે મારે તો ઘેર જઈને પીવાનો છે બાટલા બાટલા ભરેલ છે બાટલોય નહીં હોય મને લાગે છે અને આ પેલો પડે એવું એ નહીં આવો એ પેટ્રોલ વાળો સાચું જોઈ દારૂ લઈને કોઈ ના આવે છે ને માલ થોડું ખાટું થઈ ગયું એ દાડા વધારે થઈ ગયા કા હે દાડા વધારે થઈ ગયા દાડો વધી ગયો થોડું ખાટું થયું બસ રૂપી એટલે મારે નહીં પીવાનું અલે પણ આમાં હું આમાં લઈ જઈએ કોથળીને તો પી લે કામ સોનું મોનું હોય કણ હવે હા, એટલે પેલો બાટલો પણ બધું હતું પી લે અલ્યા પણ ઘેર ને બેર કર્યા વગર પી લે કે શાંતિથી તાણ ઘેર ને પેર કર્યા આ વગર એક રૂપિયા મારું છું બરાબર આવે અલ્યા એક ને બે મારીને પી લે તો ફોકા હેરાન કરી ખોટું પેલા મને એક ભર્યા દી શું આવું કર્યું કે થોડું ખોળું છું લાવજો થોડું લે મને આજ. બલ્યાને દારૂ પીને તમે ઘેર નહીં જઈ શકો પાછા ઘેર જવી તાકાત બહાર નહીં વાત રસ્તામાં પડ્યા રહેશો મારી માની જો આમાં તો જેટલા દારૂ પી જાય આ વખત તો માલ કડક રાખ્યો ને સર ને ઓછું પછી થઈ જાય ને ટનાટન એટલે મેં જો અને કહેવા દેજે એના છોકરાને કશું કહેતો નહીં આવો ભાઈ હા હા તો ભાભી એ જ જોઉં છું લે હમણાં આવી જાય લોસા પડશે થોડા કેમ તાણે હું કરું કહો કે તું થોડો સમજાય કે તારા છોકરાને થોડો સમજાય કે લે હા શેમ આમ માથા મેલી છે બધી અરે આ ભાઈ મોટા ભાઈ સમજાઈ થાશો હું સમજાઈ થાશો એની બૈરી શીખવા દારૂ પીતા કયો આ જ્યાંથી ભાનું પાત્ર જાય નહીં પણ હું એ કહું છું કે લ્યા કોઈ પછી આ રીતે ના હોય કહેવા ના હોય કે તમે પી આવો ને પીને ઘેર આવો આ સારું લાગે છે આ જાતે પાકીટમાંની પૈસા હાલવાના નહીં હોય પાવા હાલવાના હા અરે પાવા પૈસા આલે છે ને પાછા બે જણા ઝઘડા કરીશ બધી ખબર છે તમે કશું કહેતા નહીં હું તો કહું છું મને શું પોકવા દેશે પણ બૈરીએ મારું શું વધારે વાપરે એટલે પણ તારો છોકરો ફરી વાર કહ્યું તો કો લઈ હું ના ઓસરો થઈ જાય આપણે હાલ પી ના પછી આ ભલે કીધું ઘેર આવીને પીજે પણ એ તો પી નાખશે 110% દૂધ અને અહીં પાછા ઝઘડો ચાલુ કરી દે ઘેર અલ્યા પણ એવું ના કરાય એવું કા આબરૂ કાઢો છો ઈ તો પીવા પણ ઘેર પીવરાવો છો એટલે દારૂ લાઈન હા ભાઈને ફોન કરવો છે ભાઈ કહી દો કે તમારે સોને સમજાવો ના હોય તો પછી છૂટું લીધે પાર આવે પાસે નહીં દારૂ પાવા જ નહીં એ દાર તમે નતા મોનતા મુકો હગું કરાવું લે હારું કે ના મેઠા કી ને જોઈ છે કે એની પસંદ નહીં લાવે છે તો આ દાડા સેવા આયા છે શું કરવાનું તાણ કંટાળી જઈએ છીએ એડી પર કિલતર બાકી હશે લોસા અરે હું ભાઈને ફોન કરું છું આજે તો થોડો ઠપકો આલ હા ભાઈ ફોન કરું હું ભાઈ નું હા શું કેવું છે હલો ભાઈ બાપુજી બોલો હા બોલો બાપુજી બોલો હું બોલાય યાર હેરાન થઈ ગયો છું કેમ શું થયું હું છું યાર હવે આ રોજ આ ડખા ચાલે છે તમારે છોડી આવીને બે શબ્દો કહો એ મારા છોકરાની યાર કે દારૂ પીવો પૈસા આલું ઘેર આવીને પીવો દારૂ લ્યો શું કરવાનું તું તો સુધારે કર બગાડ એટલે મારે છોડી હો માંથી પૈસા આલે છે કા નહીં કે ઘેર આવીને પીવો યાર મારે તો કરી કેવું એને ના કહીએ કોઈ છોકરા ના કહીએ કોઈ સારું તમે ચિંતા કરશો નહીં હું આવું છું આવીને બે શબ્દો કહો યાર હું આઈને ઠપકો દો હેડો હો હો માંથી પૈસા થોડા આલાતા છી
હાર હડો હા સોળી એ ગોડી છે નાના હો એ જમાઈને ના પાડવાની માં કહો માંથી પૈસા આલવા પડે ખેતર મરવા દે પેલા ઈ પોકવા દે બદલે લાય ખાવાનું આ કરે તમે ખાધું બરાબર પડતી નહીં તમને ઘેર આવીને પીવાનું કીધું તું તમે પી ના પીવા તો જો તો હું ઓય પીવાનું કીધું તો નહીં એવું કા પીના તમે હાથ કરાવ કરો પાડો તો હાથ તરફ એક વખત કીધા ખબર નહીં પડતી તમને હાથ કરાવ કરો પાડો તમે મારી હું થલે એ હું થલા ઓ પી ને કોણ નાટક કરવાના ધકેંગા બારથી કરીને પાર હોય આ ઓઢવાના છે ઓઢવાના છે ખા માર કાઉ તો ઘેર આવીને પીઓ આને ના બંધ કરકે લે યાર હમકા કામ કરો છો અમુક ના બોલો તો પાડી દે નિકટ પીના પાણી તો પીના હું પાવું છું ઘોડામાં તો મારા વેળો છે તમારા શેતુ વેળા કે પારાવ બંધ થઈ જાય ગોગળો એ તો પાવો છે પછી નાટક કરે પછી બાબા સાહેબ મોલસા નહીં વચમાં કે ટીબીમાં હાલ હમણાં ઉલાડી મેલી હાલ હમણાં ખબર ના પડે બસ ખેલ જ કરતા આવડી જશે અલ્યા, ઊભું થાય યાર. તમારી સુતાલી એટલે બહારથી પીનાવાનું ભાઈ ના હાલ હમણાં અમે બતો ખેલ કરે વગર અને હું આખો દાડો ચોકલિયા પિયા પડી રહ્યો છે પેલી બાયડી મારે છે રાજે છોકરા મહી નાખે છે ચોકી પેલી બાયડી મહી નાખે છે આ પિયા અરે તું રાવા દે નાખરી છે એ છોકરા રાવા દે ને યાર હું કરવાનું નાટક આખો દાડો એરો ને ઓ બાપા રે બાકી દે પગ પીને તતું નહીં તને કેસી દી હું જાય નહીં અને બાપા રે આવો મારું તો કેવું છો મોને છે હમુડે એ બાબુભાઈ આ જેવું થયું અલ્યા એ ભાઈ પગ ભાગી ગયો મારો આ અને તમારા સમય મને ધક્કો મેલ્યું અને ઈ તમે તમારી છોડીને થોડી તો શીખ આલી એક નિયાલી હમુડી તો હું નાના આવું આ છોકરાને કે ઘરમાં લાઈન દારૂ પીવડાવો હોટેલો શરમ વગરની શરમ કરકે શરમ કર તું આ જમાઈને શી ખાલવાના બદલા પૈસા આલે છે દારૂ પીવા અચાનક બોલાયા તમે એટલે જ બોલાયા આ ભાઈ અરે પડી વન ઘેરે પીવા કીધું તું ને બહાર પીને આયા પણ ઘેર કે બહાર દારૂ પીવાની સલાહ આલે છું તું શરમ વગરની આ સંસ્કાર આલે તને હવા આજે કરવું હું છે પણ. ના ના રવા દો ને હવે. મારો પગ પાકી નાખ્યો છે મારો પગ પાકી નાખ્યો છે તારા છોકરાએ તો મારો હો ગંગોળો લે ઘેર એ મને ભોન છે હમુડી ભોન છે એ બાબુભાઈ મને દવાખાને લઈ શરમ જાઓ આવા છે કે નહીં આવતી અલ્યા દવાખાને લઈ જાઓ કે મને રવાતું ગાજુ આમ ઓય ઊભું થવાતું નહીં આવો બાપરિયા આલ્યા એ કેકી દી નાના જાય નહીં ભાઈ પકડજો હે વણ મારશો ને અને શાંતિથી દવાખાને લઈ જાઓ એ મરી ગયો છું લ્યા હું અને હું આપજો ઓહ એ બલ્યા દવા ખાલી દેજે તો રાગરા દેજે હું આવું છું દવા ફટાફટ કેકી દી હાલો હા જાય બાપા નહીં એ ભાઈ મારે મારે તો જવું છે મારા વગર લઈ જાઓ શાંતિથી દવાખાને આનું કેવું ભાઈ આવા મારો હોય નહીં રહો લઈ જા બાપા ટેપો પાડે જ નહીં તું ગધરા તારા બાપાને ટેપો પાડે જ નહીં જતી રહ્યો તાંગા તો ના રહો અમે જિંદગી ભરે પેલા તો તું મર્યાદામાં બોલે તારો ઘરવાળો છે મર્યાદામાં બોલે અને તને શરમ આપી દો તે તને શરમ આપી દો તું ઘેર લાઈન પાવાની વાતો કરે છે તે તો ગીમ ના કહું તાર હું કરું કંટાળી હું કરું કે તારો એમ કહેવાય તો બંધ કરી દો પણ કઈ થાકી એટલે પસાવો એમ કે આ મંડી ગયા લાઈન પીઓ ઈ જોકો પીઓ ને આબરૂ જાય ના કરતા ઘરમાં હારું કોઈ ખબર તો ના પડે તો ભોગાવા બતાને ભોગાવ ઈ આપવાની વાત જ ના કરતી અને સલાહ આલવાની હોય કે ઈ બગાડવાના હોય સાચું
મૂકી દે ખુરચી જાઓ હવે. ખુરચી બે. તમે કોક કહેતા હોય તો બે બે રકમી શબ્દો. સામેલ કહું શું તો કઈ કઈ થાય છે બે રકમી સામેલ બે છે આગો ગે આગો ઊંઘ શાંતિથી તમે હા ભાઈ તમે કોક કહેવા નાખો. ગઈ કઈ બે થાય શબ્દો. ફૂટ્યો ઘરો ફૂટ્યો સુધરતો નહીં પણ તમારે છોડી શીખવા શું કરવાનું કયો હા ને આ મિત્રો કહી દઈએ કહો કેમ કે આટલે પતાવી દેવાનો વિડીયો તો મિત્રો હવે અમે એવું છે કે અડોશ પડોશમાં ઝઘડા થતા હોય ને આપણે સારું પાણી સોળાવા જઈએ સોળાવા જઈએ ને ત્યાં આપણા તૂટી તો એવું કામકાજ છે પણ રોજ રોજ ઝઘડા થતા હોય તો બસ સોળાવા જવાનું આવતું જ નહીં મારી શોખને આ મારા મોટા ભાઈ સોળાવા આવ્યા અને મેલવા જતા હતા આ ઘેરથી ને વાજી જીવન ટેસની વાનું તૂટી ગયું બોલો નુકસાન ઈવોનું આવ્યું કે આ બહેરોને કહેવાનું થાય છે કે ભાઈ પોતાના ધણીઓને પાસે લઈને પાવાનો નહીં નાના ઉપર શીખવામાં આવેલી કે ભાઈ દારૂ ના પીવાય બહાર પીવો કે ઘેર પીવો દારૂ દારૂ જ કહેવાય. દારૂ જ કહેવાય હા અને સારો સંદેશ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી અમારી દુબળી આવી સારે હતી એ કોઈ નતું ત્યારે